ગુરુબોધ એ નિર્વાણ જવાનો માર્ગ. ગુરુબોધ એટલે અહંકાર ગારી નિર્વિકાર આત્મા થવાનો. આપણો આત્મા પરમાત્મા છે. જેમ નદીઓ સમુદ્રમાં ભરી જાય છે એમ આપણે ઘરોના સત્પુરુષના સાનિધ્યમાં ભળી જઈએ છીએ. આપણો અહંકાર છોડી દઈને હું સ્ત્રી છું તો પુરુષ છું નહીં, હું આત્મા છું. આત્મા થઈને આત્મામાં ભળી જવાનું છે. એવો અધૂર મતલબ છે. કલેશ ના થાય, કોઈ પણ જાતનું વ્યસન ના થાય, ઘરમાં કલેશ ના થાય. જેના ઘરમાં કલેશ નથી થતો એ દેવોનો વાત થાય. જેના ઘરમાં કલેશ થતો નથી એ 33 કરોડ દેવોનો વાસ થાય છે. તો ભા એવો આનંદથી જીવો. પછી થોડામાં થોડું ગરીબોને, કૂતરોને, કીડીઓને વાપરો, થોડું થોડું કાઢો. બીજા અવતારમાં કદાચ મોક્ષ ના દો, બીજો અવતાર આવે તો મોટા ધનાધ્યને ઘેર અવતાર્યો ત્યારે પુણ્ય વધી જાય. પુણ્ય વધી જાય એટલે પુણ્ય તો આ જગતમાં ઊંચામાં ઊંચું પદ છે. પુણ્ય સારીને સૌ નમે, મહંત થાય તે સૌનો નરસિંહ પુણ્ય વગરનો મોનવી જગમાં ગણાય પૈનું. તો પુણ્ય ખૂબ કરતો બધા આપણે દુઃખી થઈએ છીએ એ પુણ્ય નથી, પાપ છે એટલે દુઃખી કરે છે. પાપનું પરિણામ દુઃખ આવે છે અને પુણ્યનું પરિણામ સુખ આવે છે. અને પરમાત્માની સત્પુરુષની ભક્તિ એ નિર્વાણ પાડે છે. સત્પુરુષને આજ્ઞા પાડી નિર્વાણ જતો રહો. કોઈ પણ જાતનું વ્યસન ના જોઈએ. કદી હૃદય બદલાય નહીં, દ્રષ્ટિ બદલાય નહીં. બેન ભાઈ બધામાં પરમાત્મા દ્રષ્ટિ જોઈ, દેહભાવ જોવો નહીં. નહીં તો કર્મ વર્ગે બીજા અવતારમાં એના પેટ જવું પડે. શેર છે તમે ભવમાં પડી જાઓ ખબર ન પડે. બીજા અવતારમાં એના પેટ જવું પડે તો છોકરો થવું પડે. તો જો એવો ભાવ કરીને ફસાતા ને, કોઈ જગ્યાએ ફસાતા ને, બધામાં પરમાત્મા જોઈને છૂટી જજો. ગુરુવારે સત્સંગ રસ આ પ્રકટધામનો ટાઈમ મળે તો ગુરુવારે સવારમાં 8 થી 10 સત્સંગમાં આવજો. ટાઈમ ના મળે તો ગુરુવારે તો ફરજિયાત આવજો. અરે પુણેમાં તો ફરજિયાત આવજો. જ્યારે જ્યારે ટાઈમ મળે તારે દર્શન કરવા આવજો. અને આપણું સાહિત્ય છે જે છપાય 100 રૂપિયામાં છપાતું હોય 50 રૂપિયા લાય છે. 200 રૂપિયા છપાતું હોય 100 રૂપિયા અપાય છે. એ લઈને વાંચજો. બબે કોનો ઘેર ઈર્ષા નિંદ્યા ના કરતો તો આપણે લઈને 2 કલાક વાંચજો. બબે કોનો કાપજો. એ મોક્ષનો માર્ગ છે. સત્પુરુષની વાણી એ વેદોની ચક્કરમાં લાવી છે. જે વેદોમાં છે એ આ પરમાત્માની સત્પુરુષની વાણીમાં છે. તો સત્પુરુષની વાણી વ્યવસાવજો. આપણને યોગ લાગે હોય 2 પુસ્તક ઘેર રાખવાનો, ટાઈમ મળે વાંચવાનું. જો યોગ છે તો સત્પુરુષનો યોગ છે તો સત્પુરુષ હાજર છે. સત્પુરુષનો યોગ ના હોય તો સાહિત્ય વાંચવું. સત્પુરુષ મળે તેના સાનિધ્યમાં રહું. સત્પુરુષના સાનિધ્યમાં રસ એની આજ્ઞા પાડે છે એ મોટો ધર્મ. ધર્મ એટલે શું ધર્મ? સત્પુરુષની આજ્ઞા પાડવી એ મોટો ધર્મ. તો બા સત્પુરુષની આજ્ઞા પાડજો, સુખી થજો. બધાને ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ ખૂબ આશીર્વાદ છે. તમે ગુરુ મંત્રના જાપ કરજો. નારદજીએ ભગવાનને પૂછ્યું હતું કે હે પરમાત્મા, આ સંસારના લોકો મારા તારા ફસાઈ ગયેલા છે, કોઈ રસ્તો બતાવો. તો ભગવાને નારદજીને મંત્ર આવ્યો
ઓમ નમો ભગવતે વાસુદેવાય. હજારો જીવો એનાથી તરી જશે. તો જપો. જ્યારે આત્માનો સાક્ષાત્કાર થાય પછી કોઈ જપ કરવાનો રતો નથી. એ તો સ્વયં પરમાત્મા થઈ જાય છે. પણ જો હજી અંતર મેલું છે તો હજી વાહન હોવો પડે. ઘરમાં અઠવાડ શું હોય, અઠવાડ સાફ કરવો પડે છે, પોતો કરવો પડશે. એમ અંતકરણમાં કામનો, ક્રોધનો, લોભનો, ઈર્ષાનો, નિંદ્યાનો કચરો છે. એ કાઢવા માટે શુભ કર્મ કરો, લોકોની સેવા કરો અને ગુરુ મંત્રોના જાપ કરો. તો હું બોલાવું છું, તમે બધો નાભીથી બોલજો. શાંતિથી હું ગુરુ મંત્રને બોલાવું છું, તમે નાભીથી બોલજો. રોજ એક મારા ગુરુ મંત્રને જાપ કરજો. થાય તો પોષ કરજો, ના થાય તો એક જપ કરજો. અને એક મારા નામ અલગ ઉઠતો, બેઠતો, હરતો, ફરતો એ મંત્રના જાપ કરજો. બોલાવું તો એ બોલજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ઓમ પરમાત્માનું સ્વરૂપ છે. એ 52 થી 12 છે. એના પછી કોઈ અક્ષર આવતો નથી. ઓમ એ આત્માનું, પરમાત્માનું સ્વરૂપ છે. નમો એ આખા બ્રહ્માંડનું સ્વરૂપ છે. એનો હું નમસ્કાર કરું છું. ઓમ નમો આખા બ્રહ્માંડનું સ્વરૂપ જે ચેતન છે એને હવારમાં ઉઠી નમસ્કાર કરું છું. ભગવતે આખું બ્રહ્માંડ ભગવાન તરીકે ભજશે. આત્મા પરમાત્મા એવા ભગવાનને હું નમસ્કાર કરું છું. વાસુદેવાય કોઈ જગ્યા ખાલી નથી. આ ઝાડના પોંધામાં એ સુમ કરતો રસ ફેંકે છે. નવો પોંધો નાખે છે, દાડે દાડે ફળ લાગે છે. એ રોમ રોમમાં વ્યાપક છે. એને વાસુદેવ કીધું છે. ભગવાને કીધું છે કે હું વાસુદેવ સ્વરૂપ આખા બ્રહ્માંડમાં વ્યાપક છું. તો મૂર્ખા દેહ જુઓ, મૂર્ખા લોકો દેહ જુઓ છે, બે વાંખ્યો આલી છે તો મને ભારતા નથી. મારી બુદ્ધિ આલી છે, આભલા તારા દેખો એટલી તો મને ભારતા નથી. તો ભાગ આપણે ગુરુના દાદે આવ્યો છીએ. દેહ વગરના દેદારનો રમીએ. હૃદયમાં રમતો થઈ ગયા. હૃદયમાં રામ રાખીને, પરમાત્મા રાખીને સુખી થઈ ગયા. બા ફરી એક વખત બોલાવું છું તો જપજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જપજો. ટાઈમ મળે તો ઘેર ભગવાનનો દીવો કરો.
આપણા હિન્દુ ધર્મમાં દેવ મંદિર ઘરમાં જોઈએ જ. છોકરાએ મારે બધે લાગતો થઈ ગયો. આપણે માળા કરતા તો છોકરો આવી બે એ મંદિરમાં દરરોજ જવામાં દીવો થાય, અગરબત્તી થાય, આપણું ઘર મંદિર બની જાય. આપણે મંદિરે જવું ના પડે, આપણું મંદિર જ ઘર મંદિર બની જાય. કોઈ 2 મિનિટ કાઢી બેહવા કાઢી આવ્યો હોય એ કલાક સુધી ઉઠો જ નથી, કારણ ઘરનું વાતાવરણ સારું હોય. ઘરમાં કલેશ હોય તો ઉભો રે બહારથી ઉભો રહેવા પડે, કારણ ઘરમાં બેહવા જેવું નથી, નકરો કલેશ થાય કરો. હા તો ભા આપણું ઘર મંદિર થઈ જાય, પછી આ દેહ મંદિર થઈ જાય. મારે પરમાત્મા પ્રકટ થાય. આ ગુરુના દ્વારે હું તો આવ્યો છીએ, દેહના દ્વાર ખોલી પરમાત્માનું દર્શન કરવા આવ્યો છું. ચેતન પરમાત્મા જોવા એનું દર્શન કરવા આવ્યો છું. આ મંદિર ખુલી જાય, મેં પરમાત્મા સર આપણો શ્વાસ ચલાવે છે. તમે ઊંઘો તો એ જાગર, તમારું સપનું આવ્યો હોય તો મોઢમાં કહે છે એવો આત્મા પરમાત્મા હૃદયમાં પડ્યો છે. એનો સાક્ષાત્કાર કરી નિર્વાણ જતો રહો. આ ભય કે ભૂલ નથી, એ તો કર્મની લોડી છે. કર્મના ભૂલ ને ભય ને તો બધું કર્મની લોડી છે. રોમલીલા છે, રોમલીલા એ ફસાતા ન. જાગી જજો. તમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે બેટા. તથા ગુરુ આરતી કરી એનાથી પ્રસાદ લઈ બધો જજો, સુખી થજો. ટાઈમ મળે તો આવજો, સાહિત્ય લેજો, વાંચજો.